હું 28 વર્ષનો છું અને મારા લગ્ન 1 વર્ષ પહેલા થયા છે અને મારી પત્ની પણ મારા જેટલી જ ઉંમરની છે અને ખૂબ જ સુંદર છે. મારી પત્ની ખૂબ જ મોજીલા પ્રકારની મહિલા છે. લગ્ન પહેલા મને આ ખબર નહોતી. અમે બંને નોકરી માટે નવસારી આવ્યા હતા. હું નોકરી કરતો હતો અને મારી પત્ની ઘરકામ કરતી હતી. અમે બંને પતિ પત્ની ત્યાં કામ કરવાની સાથે રહેવા લાગ્યા. મારો એક મિત્ર હતો, તેનું નામ આશિષ હતું. તે ખૂબ જ ગોરો હતો અને તેનું શરીર ખૂબ જ મજબૂત કુસ્તીબાજ જેવું હતું. એક દિવસ આશિષે મને કહ્યું, દોસ્ત, મેં ભાભીને ક્યારેય જોઈ નથી, તો ક્યારેક મને એકવાર મળવાનો મોકો આપો. મેં કહ્યું, ઠીક છે, કાલે જમવા માટે તું ઘરે આવજે. તેણે કહ્યું, ઠીક છે, હું રવિવારે આવીશ. તે રવિવારે મારા ઘરે જમવા આવવાનો હતો. મેં મારી પત્નીને વાત કરી ત્યારે મારી પત્ની ખુશીથી રાજી થઈ ગઈ. મારો મિત્ર સવારે 9 વાગ્યે આવ્યો. મેં મારા મિત્ર સાથે મારી પત્નીનો પરિચય કરાવ્યો. ત્યારે તેણે મારી પત્નીની સામે એની સુંદરતાના ખૂબ વખાણ કર્યા. તેના દરેક વખાણ સાંભળીને મારી પત્નીને મારો મિત્ર ખૂબ જ ગમ્યો અને તેણે લાઇક કરવાનું શરૂ કર્યું. અમે ત્રણેય સાથે ડિનર કર્યું અને તે તેના કામ માટે રસોડામાં ગઈ. અમે બંને વાતો કરી રહ્યા હતા ત્યારે મને ઓફિસેથી ફોન આવ્યો. મારે મારા કોમ્પ્યુટર પર કોઈ અગત્યના કામ માટે જવાનું થયું અને મારી ઓનલાઈન મીટિંગ હતી જે 2 કલાક સુધી ચાલવાની હતી. મેં આશિષને કહ્યું, હું મારી ઓફિસનું કામ બાજુના રૂમમાં કરું છું. તું અને તારી ભાભી વાતો કરો. હું બાજુના રૂમમાં આવ્યો અને મારું કામ કરવા લાગ્યો. થોડા સમય પછી મારી મીટિંગ સમાપ્ત થઈ ગઈ અને પછી મને લાગ્યું, આશિષ કંટાળો તો નથી ગયો ને, લાવને જઈને જોઈ લઉં. હું મારો મોબાઈલ લઈને ને હું રૂમની બહાર ગેલેરીમાં આવ્યો અને પોસ્ટ જોવા લાગ્યો. પછી મેં બાજુના રૂમમાંથી મારી પત્ની અને આશિષના હસવાનો અવાજ સાંભળ્યો. તેથી મારું ધ્યાન મારા મોબાઈલ પરથી તેની વચ્ચેની વાતચીત તરફ ગયું. હું તેના શબ્દો સાંભળવા રૂમની બહાર બારી પાસે સંતાઈને ઊભો રહ્યો. હવે ત્યાંથી બધું દેખાતું અને સંભળાતું હતું. બંને વચ્ચે મસ્તીની વાતો ચાલી રહી હતી. મારી પત્ની આશિષને કહ્યું, આશિષ, તે હજી લગ્ન કેમ નથી કર્યા? આશિષે કહ્યું, મને તમારા જેવી છોકરી નથી મળવી. તે બોલી, અરે, તમે મારા જેવી સુંદર છોકરી મળશે, પણ તમને મારા જેવી જ કેમ જોઈએ છે? આશિષ કહેવા લાગ્યો, ભાભી, તમે એટલા સુંદર છો કે હું તમારા પ્રેમમાં પડી ગયો છું. તે શરમાઈને બોલી, ઓહો, ખરેખર? આશિષ મોકો જોઈને ચોકો માર્યો. તે બોલી, પ્લીઝ મને કહો કે તમને મારામાં શું ગમ્યું? આશિષ કહેવા લાગ્યો, તમારો બાંધો બહુ સરસ છે. તે બોલી, તમને મારા બાંધામાં સૌથી વધુ શું ગમ્યું? ત્યારે આશિષે કહ્યું, ભાભી, હું તમને ચોખ્ખું કહી દઉં. તે બોલી, હા, ચોખ્ખું કહી દઉં. મારે બધું સાંભળવું છે. મારી પત્નીએ બધું સાંભળવા માટે થોડો ભાર મૂક્યો, જેથી મારો મિત્ર સમજી ગયો કે તે શેના વિશે વાત કરવા માંગે છે. તેણે ખુલ્લેઆમ કહ્યું, ભાભીજી, તમેને જોયા પછી મારું મન ઉત્સાહમાં પડી ગયું. અને પછી પિનલ બોલી, ખરેખર આ સાંભળીને હું સમજી ગયો કે તે પણ આશિષની જારમાં ફસાઈ ગઈ છે. આશિષે કહ્યું, હા ભાભીજી, એકવાર આવો. ત્યારે તે બોલી, એ મને ખબર પડી જશે. આ શિષ્ય કહ્યું, તેને કાંઈ ખબર નહીં પડે, તું મારી પાસે આવ. તે હસવા લાગી અને બોલી, હા, તેને મીટિંગમાં 2 કલાક લાગશે. આ સાંભળીને આશિષે તેને પોતાની પાસે ખેંચી લીધી અને તે પણ મારા મિત્ર સાથે મસ્તી કરવા લાગી. બંને જોર જોરથી હસવા લાગ્યા અને તેને ધક્કો મારીને કહ્યું અને તેને તૈયાર કરી દીધી. હવે તે પણ તૈયાર થઈ ગઈ હતી અને આશિષે પૂછવા લાગ્યો કે કેવું લાગે છે ભાભી મારો સ્વભાવ? તે બોલી, ખરેખર મજા આવે, બસ આમ જ દિવસ વીતી ગયો. આશિષે કહ્યું, ધીમે અવાજ કરો, તમારા પત્નીને ખબર પડી જશે. તો તે બોલી, સાંભળવા દયો ને, તમારા ભાઈને ભલે ખબર પડે. હવે આશિષ રોજ મારા ઘરે આવતો. એક દિવસ મેં તેને કહ્યું, આજે મને ખૂબ જ મન છે. તો મારી પત્નીએ કહ્યું, ના, મારે રમવાનું મન નથી. મેં કહ્યું, શા માટે તને રમવાનું મન નથી? મારી પત્નીએ સ્પષ્ટ કહ્યું, તમારો સ્વભાવ મને નથી પસંદ, એટલે. તે મારી સામે જોઈને ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, આશિષ પાસે તો તને ગમે છે ને? એટલે તેણે પણ કહ્યું, હા, તેનું દિલ સારું છે.
તેનાથી મજા આવે છે. હવે જ્યારે આ વાત જાહેર થઈ ગઈ હતી ત્યારે તેના મનમાંથી ભય દૂર થઈ ગયો હતો. તો દોસ્તો, આ વિડીયોને બીજો ભાગ જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક જરૂર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.